હેલો દોસ્તો, એક મસ્ત વાત હું તમને આજે કહેવા માંગુ છું. વાત છે એક પરિવારની કે એમાં એક પરિવારમાં એક એના પપ્પા અને એનો એક દીકરો રહેતો હતો. પરિવારમાં છે ને એક છોકરો ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવવાળો, ગમે ત્યારે આવે દાદા દાદી મમ્મી પપ્પા અંકલ આંટી બધા જોડે ગુસ્સો કરી નાખે. એને ગુસ્સો આમ કયો ને તો નાક ઉપર ચડેલો, ગમે ત્યારે નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. પણ એ પછી થોડીક વારમાં પાછો સોરી બોલી દે, શાંત થઈ જાય. એને મનમાં કાંઈ નહીં, પણ ગુસ્સો આવી જાય. પછી બધાને કહી દે કે નહીં મારી ભૂલ થઈ ગઈ, તે સોરી કહી દે. એ બધું એના પપ્પા જ હોવે. એના પપ્પાને થયું કે આને મારે સમજાવવો તો પડશે જ. હવે નાની નાની વાતમાં ગુસ્સો કરે છે તો એ સારું ના કહેવાય એમ. પછી એના પપ્પા એને એક જગ્યાએ હોટલમાં લઈ જાય છે બહાર અને કહે છે ચાલ દીકરા મારી જોડે જમવા, આજે આપણે બહારે જમવા જઈએ. દીકરો કહે છે ઓકે સારું ચલો. પછી બંને બાપ દીકરો બહાર જમવા જાય છે. જમવા જાય છે ને તો જમીને પછી બિલ આવે છે. વેઇટર જ્યારે ટેબલ પર બિલ મૂકે છે તો એના પપ્પા બિલ જોઈને કહે છે શું છે બેટા? તો દીકરો કહે છે પપ્પા આ બિલ છે, આ એક કાગળ છે. પપ્પા કહે છે ઓકે. પછી પપ્પાએ બિલ લઈ લે છે અને કાગળનો ડૂચો વાળી દે છે. ડૂચો વાળીને પછી દીકરાને કહે છે કે હવે કે તમે કાગળનો ડૂચો વાળી દીધો બિલ. પછી ડૂચોને સરખો કરે છે કે જોતો હવે આ પહેલાં જેવો થઈ ગયો કે ના પહેલાં જેવો નથી થયો. કે કેમ શું થયું? કે પહેલાં કાગળ મસ્ત નવા જેવો હતો અને એકદમ કરચલી વગરનો હતો અને હવે આ કાગળમાં કરચલીઓ આવી ગઈ છે. તો પપ્પાએ પછી દીકરાને સમજાવતા કહ્યું બેટા આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. જ્યારે તું ગુસ્સો કરે છે તો ત્યારે ડૂચા જેવો કાગળ જેવો બની જાય છે. પછી નો ડાઉટ તું સોરી કહી દે છો, બધાની માફી માગી લે છો, પણ છતાં પણ કરચલી તો રહી જ ગઈ ને. તો બધાના મનમાં પણ આવું જ થાય છે કે જ્યારે તું ગુસ્સો કરીને સોરી કહી દે છો છતાં પણ એના મગજમાં થોડુંક ને થોડુંક દુઃખ તો થાય જ છે, દુઃખ રહી જ જાય છે. તો આ વાત ઉપરથી આપણે શું શીખવા મળે કે આપણે ક્યારે પણ ગુસ્સો કરીએ તો આપણે ભલે આપણે બીજાને સોરી કહી દેતા હોઈએ, બીજાની માફી માગી લેતા હોઈએ, પણ છતાં પણ કરચલીઓ લઈ જ જાય છે. તો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ બગાડતા પહેલાં વિચારી લેવું કે આપણે સંબંધ બગાડી નાખીએ છીએ, પછી ગમે એટલો સારો કરશું, ગમે એટલું સુધારશું, પણ છતાં પણ એમાં કંઈક ને કંઈક કચાશ રહી જશે, કરચલીઓ રહી જશે. જો વાત સમજાણી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.